આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું આશ્વી મજેઠિયા. કશ્મીત્રના પ્રથમ પાને હેડલાઇન છે કે શુભાંશુની આજે ધરતી પર વાપસી. ઐતિહાસિક ઘડી. 17 દિવસની અવકાશ યાત્રા દરમિયાન 60 થી વધુ વૈજ્ઞાનિક પ્રયોગો કર્યા. કચ્છમિત્રના છેલ્લા પાને સમાચાર છે કે ફિક્સ ડિપોઝિટના નામે કચ્છમાં 30 થી 35 કરોડ ચાઉ. અમદાવાદ સ્થિત યુનિક મર્કન્ટાઇલ ઇન્ડિયા લિમિટેડ નામની ખાનગી કંપનીએ દેશભરમાં 600 કરોડથી વધુનું ફુલેકું કર્યું હોવાના આક્ષેપ. કચ્છમિત્રના અંદરના પાને સમાચાર છે કે ભુજ સુધરાઈના સત્તાવાહકો કલેક્ટરના હુકમને ઘોડીને પી ગયા. માધાપર નવાવાસમાં કચ્છમિત્ર સોસાયટી પાસે છેલ્લા 2-3 વર્ષથી વહેતી ગટરની સમસ્યા અંગે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ, પરંતુ સુધરાઈનું તંત્ર કલેક્ટરને ગાંઠતું નથી તો સામાન્ય લોકોની શું વિસાત? દબાણો સામે તંત્ર લાચાર. હું મનોજ સોની. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છે કે વરસાદના પાણીથી હમીરસર તો ન છલક્યું, પણ તળાવના પાણીથી ભુજ બસ પોર્ટ ઓગની ગયું. વપરાશની વધુ આવક થતા મોટરથી ખેંચીને રોડ ઉપર વહેતું કરાયું. ભુજ નગરપાલિકા સંકલન કરે તો આ પાણી વોટર ટેન્કર વિભાગને ઉપયોગી થાય તેમ છે. અન્ય એક સમાચારમાં જોઈએ તો નાડાપામાં 2 એકરમાં એક જ જણાના હાથે નિર્મિત તળાવને ગામે દાતાનું જ નામ આપ્યું, દત્તાત્રેય સરોવર. 13 વર્ષ સખત મહેનત કરી અને સુખનું સરનામું ગામને બાંધી સમર્પિત કર્યું. તળાવથી 7 કિલોમીટરના વિસ્તારમાં ફાયદો થશે. બિહારમાં દશરથ માંઝીએ પહાડ તોડી રસ્તો બનાવ્યો, એમ પાણીનું મહત્વ સમજતા કચ્છમાં જળ સંગ્રહની જીવંત પ્રેરણા. વધુ એક સમાચાર જોઈએ તો નખત્રાણાની 2 આંગણવાડી વિવાદમાં ઘેરાઈ. એક આંગણવાડી 8 માસથી બંધ, બીજીમાં ગંદા પાણી અને મચ્છરોના ઉપદ્રવથી રોગચાળાની ભીતિ. રિદ્ધિ મહેતા. ગુજરાત સમાચારમાં પ્રથમ પાને આજના સમાચાર છે કે કેન્દ્રીય આરોગ્ય સંસ્થાઓ કાફેટેરિયા, રેસ્ટોરાં, હોટેલમાં જમવાનું તેલવાળું, ખાંડવાળું છે તેવા બોર્ડ લગાવવાનો આદેશ. સમોસા, જલેબી, પકોડા, વડાપાઉં અને પિઝા સ્વાસ્થ્ય માટે હાનિકારક. ગુજરાત સમાચારમાં અન્ય એક સમાચાર છે કે 14 મહિનામાં જ લોકો ગાંધીધામ મનપાથી કંટાળ્યા. ગ્રાન્ટ હોવા છતાં ઉપયોગ નથી કરાતો. કોંગ્રેસ હજુ પણ આક્રમક બને તેવા સંકેત. ગટર, પાણી, રસ્તા જેવી પાયાની સુવિધા પણ ન મળતા મનપાને તાળાબંધી કરાઈ. ગુજરાત સમાચારના સ્પોર્ટ્સ રાઉન્ડઅપ પેજના સમાચાર છે કે ત્રીજી ટેસ્ટ ઇંગ્લેન્ડના 193ના લક્ષ્યાંક સામે ભારત 170માં ઓલ આઉટ. જાડેજા એકલા હાથે ઝઝૂમ્યો છતાં ભારતનું હાર્ટ બ્રેક. જાડેજા 266 મિનિટ બેટિંગ કરી 181 બોલમાં અણનમ 61 રન સાથે ભારતને કિનારા સુધી લાવ્યો, પણ છેવટે હોઠ અને પ્યાલા જેટલું અંતર રહ્યું. સ્ટોક્સ મેન ઓફ ધ મેચ. 23મીથી ચોથી ટેસ્ટ મેચનો પ્રારંભ. હું જયેશ રાવલ. સંદેશમાં છેલ્લા પાને હેડલાઇન છે, સરક્રિક વિસ્તારમાંથી પાકિસ્તાની યુવકને બોટ સાથે ઝડપી લેવાયો. પ્રાથમિક તપાસમાં ઘૂસણખોર કે બોટમાંથી કંઈ શંકાસ્પદ મળ્યું નથી. બોર્ડર સિક્યોરિટી ફોર્સે પકડી ને નારાયણ સરોવર પોલીસને સોંપ્યો.
સંદેશમાં અંદરના પાને અહેવાલ છે, વિદ્યા સહાયક સામાન્ય ભરતી ધોરણ 1 થી 5 માટે 17મીએ સ્થળ પસંદગી કેમ્પ યોજાશે. રાજ્યના ટેટ પાસ ઉમેદવારો લાંબા સમયથી કરી રહ્યા હતા પ્રતીક્ષા. ઉમેદવારોએ 18 થી 24 જુલાઈ દરમિયાન શાળામાં હાજર થવાનું રહેશે. સંદેશમાં અંદરના પાને માંડવીના સમાચાર. માંડવીની ગોકુલ વિદ્યા મંદિર, ગોકુલ આર્ટ્સની કોલેજોની કન્યાઓની ફી માફી. સતત ચોથા વર્ષે પણ તમામ કન્યા નિઃશુલ્ક શિક્ષણ મેળવશે. દાનવીર દાતાઓના આ પગલાને વાલીઓ સહિતના લોકો દ્વારા આવકારવામાં આવ્યું. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર